ભારતમાં મેઘરાજાને રાજી કરવાની અજીબોગરીબ પ્રથાઓ ચાલતી આવે છે, જેમ કે દેડકા દેડકીના લગ્ન કરાવવા, ગામમાં નાના બાળકોના ટોળા પર પાણી નાખવું વગેરે વગેરે. પરંતુ હવે હું તમને જે પ્રથા કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમને ખરેખર એવું થશે કે ભલા આવું તો કંઈ થોડું હોય, પણ એવું ખરેખર છે બોસ. કોઈ માણસ પોતાના વિસ્તારમાં નેતા બનતો હોય તો એની પહેલી કોશિશ હોય કે એનું જીવન બેદાગ રહે, એમાં કોઈ દાગ ના લાગે. પરંતુ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં એક એવી પ્રથા છે કે વરસાદ ના આવે તો ગામના વડીલ કે પછી પ્રતિષ્ઠિત વ્યક્તિને કાદવ અને પાણીથી નવડાવવાનો. અને આ પ્રથાને માન્ય રાખીને યુપીના નૌતનવા નગરપાલિકાની મહિલાઓ પૂર્વ નૌતનવા નગરપાલિકા અધ્યક્ષ અને ભાજપ નેતા ગુડ્ડુ ખાનના નિવાસસ્થાને પહોંચી અને પછી શરૂ થયું પ્રથાનું જોરદાર પિક્ચર. મહિલાઓએ પૂર્વ અધ્યક્ષના હાથ પગ દોરડાથી બાંધી તેમને કાદવ અને પાણીથી ખૂબ નવડાવ્યા અને એટલાથી એમનું મન ના ભરાયું તો નેતાને જમીન પર સુવડાવીને પછી કાદવ અને પાણીથી સ્નાન કરાવવા લાગ્યા. જનતા માટે નેતાને કેવા કેવા રંગમાં રંગાવવું પડે છે, આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. નૌતનવા શહેરમાં ક્યારે વરસાદ આવશે એ તો હવે ભગવાનને ખબર, પણ તમારા શહેરમાં જો આવી કોઈ પ્રથા હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.